અગાઉ 50થી વધુ ગુનામાં પકડાયેલા આંતર જિલ્લા રીડા ચોરને પકડી પાડી 31 જેટલી ચોરી કરેલ મોટરસાયકલો કબજે કરી વાહન ચોરીના ગુનાઓ શોધી કાઢતી વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર આરજે જાડેજા તથા પોલીસ ઇન્સ્પેક્ટર એચડી તુવર નાવની દોરવણી હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર.એન. બારૈયા નાવ ટીમના માણસો સાથે વડોદરા શહેરમાં બનેલ વાહન ચોરીના ગુનાઓમાં સંડોવાયેલ આરોપીઓની સીસીટીવી ટેકનિકલ અને હ્યુમન સોર્સને આધારે તપાસ કરવામાં આવેલ. હાલ છેલ્લા કેટલાય મહિનાઓમાં બનેલ ટુ વ્હીલર વાહન ચોરીઓના ગુનાઓમાં અગાઉ વાહન ચોરીના ગુનામાં પકડાયેલ ઈસમ નામે અરવિંદ જયંતિભાઈ વ્યાસ રહેઠાણ ગામ લુણવા તાલુકા ખેરાલુ જિલ્લા મહેસાણાના શંકાસ્પદ જણાઈ આવેલ, જેથી આ ઈસમના મહેસાણા ખાતેના સરનામે ખાતરી તપાસ કરતા ઈસમ તેમના ગામે છેલ્લા કેટલાય વર્ષોથી આવતો નહીં હોવાનું જણાઈ આવેલ અને આ ઈસમ રખડતો ભટકતો હોવાનું જણાઈ આવેલ. ઈસમ વડોદરા શહેરમાંથી વાહન ચોરી કરીને મોટાભાગે ગોલ્ડન ચોકડી વિસ્તારમાં તે અવરજવર કરતો હોવાનું જણાઈ આવેલ હોય ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા ગોલ્ડન ચોકડી વિસ્તારમાં અવારનવાર ખાનગી રાહે પેટ્રોલિંગ રાખીને આરોપીઓની સતત શોધખોળ કરવામાં આવેલ. દરમિયાન હાલમાં આ આરોપીઓ શોધખોળમાં ક્રાઇમ બ્રાન્ચની ટીમ હરણી રોડ ગોલ્ડન ચોકડી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હોય. હરણી રોડ ગદ્દા સર્કલ પાસે ટીમ આવતા ત્યારે હરણી ગામ તરફથી એક ઈસમ મોટરસાયકલ પર ગોલ્ડન ચોકડી તરફ જતો હોય. આ ઈસમ વાહન ચોર અરવિંદ જયંતિભાઈ વ્યાસ હોવાની શક્યતા જણાય હતા. સદર ઈસમે તેની મોટરસાયકલ ઊભી રાખવા માટે ઇશારો કરતા મોટરસાયકલ ચાલક ટીમને જોઈને તેની મોટરસાયકલ ભગાડી મૂકીને નાશવાની કોશિશ કરતા આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ. વર્ષ 2024 દરમિયાન વડોદરા શહેરના જે ક્રાઇમ બ્રાન્ચના ટીમે કેટલાક વર્ષોના રેકોર્ડ છોડીને આપણે 50%થી વધારે ગયા વર્ષની તુલનામાં, એટલે ગયા વર્ષે આપણે 197 કેસ ડિટેક્ટ કર્યા હતા. આ વખતે આના સામે 296 કેસ આપણે શોધવામાં સફળતા મળી છે. આપણા આખા ફોકસ વર્ષ દરમિયાન પ્રિવેન્શન અને ડિટેક્શન ઉપર આપણે ધ્યાન આપી છે. તમે પણ જાણો છો કે શહેરમાં ખૂનના કિસ્સાઓ બનેલા 29 કેસીસ, પરંતુ તમામ 29 કેસીસ આપણે ડિટેક્ટ કરવામાં સફળ થયા. જ્યારે તરસાલીમાં એક સિનિયર સિટીઝનનું ખૂનનો કિસ્સો બન્યો, ગણતરીના કલાકોમાં આપણે ડિટેક્ટ કરી બતાવી. એ જ રીતે નગરપુરામાં એક હાઈવે ઉપર વલસાડથી આવેલા એક ટ્રક ડ્રાઈવરનું મર્ડરનો કિસ્સો બન્યો. આ 3-4 મહિના સુધી અનડિટેક્ટેડ રહ્યું. સતત આપણા પ્રયત્નશીલ રહીને ડફેર ગેંગના આરોપીઓને અટેક કરીને આ કેસને પણ ડિટેક્ટ કરવામાં સફળ થયા. એ જ રીતે એક સેન્સેશનલ રેપ કેસ પણ બન્યું નવરાત્રિ દરમિયાન, ભાઈની રેપ કેસ, જે ટેકનિકલી વડોદરા ગ્રામ્ય જિલ્લાના હાથમાં બની, પરંતુ શહેર પોલીસે પોતાના ફરજના ભાગરૂપે આ પણ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ કોઓર્ડિનેશનના ભાગરૂપે આપણે 48 કલાકમાં શોધીને 5 આરોપીને અટક કરવામાં સફળ થયા. એ જ રીતે આપણે જે ડકોઇટીના વર્ષ દરમિયાન એક પણ કેસ નથી બની, અને રોબરીના આપણે જે કેસો બન્યા, આમાં જે 16 કેસ બન્યા છે, 16 કેસ શહેરમાં ડિટેક્ટ છે. આમાં 8 કેસ ક્રાઇમ બ્રાન્ચ ડિટેક્શન કરવામાં પોતાના કોન્ટ્રીબ્યુશન આપ્યું છે. એ જ રીતે તમે ઓક્ટોબર 2024 દરમિયાન ચોર કરીને શહેરના કેટલાક વિસ્તારોમાં ચોર આવે છે કરીને ખૂબ એક રૂમર મોંગરિંગના કિસ્સા, તે પછી બાપોદમાં એક સેન્સેશનલ રોબરીના કિસ્સા પણ બન્યા. આમાં તમે જાણ્યું છે તો ઇનસાઇડરે જ એક ઇન્ફોર્મેશન આપીને આખા ગેંગ આપણે એક અઠવાડિયાની અંદર ડિટેક્ટ કરીને આપણે આરોપીઓને જેલ હવાલા કરી. એ જ રીતે જે કંઈ ઇમ્પોર્ટન્ટ બનાવો બનેલા, આ દરમિયાન બનેલા તમામ 16 રોબરી કેસને ડિટેક્ટ કરી, અને આના લાઇન શેર 8 કેસીસ, 50% કેસો ક્રાઇમ બ્રાન્ચે ડિટેક્ટ કરી છે. બીજું, ચેઇન સ્નેચિંગના કિસ્સાઓ, શહેરમાં કેટલાક ચેઇન સ્નેચિંગ કિસ્સાઓ બને છે. આ વર્ષ દરમિયાન 43 કેસો દાખલ થયેલા. અત્યાર સુધી આપણે 37 કેસને ડિટેક્ટ કરી છે. દેટ ઇઝ 87% ઓફ ધ ટોટલ કેસીસ. આખા રાજ્યમાં વન ઓફ ધી હાઈએસ્ટ છે. મને ગર્વ છે
કે શહેરમાં પ્રિવેન્શન માટે આપણે સક્રિય રહીને જ્યારે કામ કરવાનો પ્રયાસ કરી સાથે સાથે ડિટેક્શન માટે મહત્ત્વ આપી તો આપણે દરેક કેસમાં સફળતા મળી. એ જ રીતે ચીલ ઝડપના પણ કેસો બન્યા. આમાં 8માંથી 6 ડિટેક્ટ થયા છે, 75%. આમાં 4 તો ક્રાઇમ બ્રાન્ચે જ ડિટેક્ટ કરી. સાથે સાથે ગરફોડ ચોરીના આ એક દરેક પોલીસ એકમને સૌથી મોટા ચેલેન્જ હોય છે. આમાં 236 કેસ બનેલા, આમાં 90 કેસ 39% ડિટેક્ટ છે. આમાં 52 કેસો ક્રાઇમ બ્રાન્ચના પરિશ્રમથી એમના મહેનતથી ડિટેક્ટ થવા પામી છે. અત્યારે આપણે વાહન ચોરીની ચર્ચા કરી. વાહન ચોરી માટે આપણે એક ઓનલાઈન પોર્ટલ મારફતે FIR નોંધવા માટેનું પણ ફેસિલિટેશન કરીશું. કોઈ પણ ભોગ બનનાર વિક્ટિમ પોલીસ સ્ટેશન સુધી જવાની જરૂર ન પડે અને ઘર બેઠા ઓનલાઈન પણ FIR દાખલ કરી શકે તે પ્રકારનું આયોજન કરી આપી છે. મોબાઈલ ચોરી અને મોટરસાઇકલ થેફ્ટ માટે એવા આપણા વર્ષ 2024માં 485 કેસો દાખલ થયા. આમાં 208 કેસીસ એટલે 43% કેસ ડિટેક્ટ થયા. આમાં 150 કેસ તો ક્રાઇમ બ્રાન્ચે ડિટેક્ટ કરી છે. આજે તમે જોયું છે કે મોટાભાગે જે મોટરસાઇકલના થેફ્ટ કેસ દાખલ થાય છે આમાં કેટલાક ગેંગો એવા ઓપરેટ કરતા હોય છે જે એક ગેંગ એવું હતું આણંદ જિલ્લાના અંકલાના એક વ્યક્તિ હતા, એમને પાસે આપણે 14 મોટરસાઇકલ રિકવરી કરી. બીજા એક બાણસવાડાના 2 પર્સન્સ હતા, વારંવાર વડોદરા શહેરમાં આવે, ચોરી કરે અને રાજસ્થાન લઈ જતા હતા. એમના પાસેથી આપણે 19 મોટરસાઇકલ એક સાથે ડિટેક્ટ કરી રિકવર કરી.